જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી યમનાષ્ટક શ્રી મહાપ્રભુજીએ પહેલાં કેમ રચ્યું 16 ગ્રંથમાં તથા 41 પદમાં તેની શું મુખ્યતા છે શ્રી યમુનાજીના નામની, તેના વિશે આપણે સમજશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશે 16 ગ્રંથોની રચના કરી. તેમાં પ્રારંભમાં જ શ્રી યમનાષ્ટક કેમ ગ્રંથની રચના કરી, શું કામે કરી? આ અદ્ભુત રહસ્ય પરમાનંદ દાસજીના કીર્તનના માધ્યમથી સમજાય. અને આ કીર્તનની તૂક છે: આનંદ સિંધુ બઢો હરિ તન મેં, શ્રી રાધા મુખ પૂર્ણ શશી નિરખત, ઉમગ ચૈલો વ્રજ વૃંદાવન મેં, ઇત રોયકો યમુના ઉત ગોપીન. અહીં ઈત અને ઉતનો મર્મ ખૂબ સમજવો જરૂરી છે. ઉત એટલે ગોપીન, એટલે કે સારસ્વત કલ્પમાં કૃષ્ણ અવતાર વેળા શ્રી કૃષ્ણના ઉછળી રહેલા આનંદના સમુદ્રને એ વખતે સગુણ ભાવાત્મિકા ગોપીજનોએ રોકેલ. અને ઈત એટલે યમુના કહીને પરમાનંદ દાસજી કહે છે કે આધુનિક કલિકાલના પુષ્ટિજીવો માટે કૃષ્ણના એ જ આનંદ સિંધુને નિર્ગુણ ભાવાત્મિકા શ્રી યમુનાજીએ રોકેલ છે. તેથી જ યમુનાજીના 41 પદમાં ગવાયું કે સબ બાત ઇનકે હાથ. આ બધું શ્રી યમુનાજીના હાથમાં જ છે. કૃષ્ણ અવતાર વેળા આ આનંદ ઉદધિને રોકનાર શ્રુતિરૂપા ગોપીજનો જ્ઞાન પ્રધાન હતા અને ઋષિરૂપા ગોપીઓ એ ક્રિયા પ્રધાન. એ વેળા પ્રભુનો સાક્ષાત અવતાર કાલ હોવાથી ગોપીજનોના આવા જ્ઞાન કે ક્રિયાને ઠાકોરજીએ પોતાના પ્રમેય બલથી વ્રજ વૃંદાવનના લીલા રસમાં સમાવેશ કરી લીધેલ. હવે આ આધુનિક જીવોનું શું? તો અત્યારે કલિકાલમાં તો આ કાળમાં જ્યારે કૃષ્ણનો અનવતાર ચાલે છે અત્યારે, તો ત્યારે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોને પ્રમાણના પથથી જવાનું સમજાવેલું. તેથી જ પુષ્ટિજીવે ક્રિયા અને જ્ઞાનનું સમતોલન જાળવવાનું છે. આવો સંદેશો આપતા શ્રી વલ્લભાચાર્યજી ભક્તિવર્ધની ગ્રંથમાં કહે છે કે સેવાયામ વા કથાયામ વા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ એ શ્રી મહાપ્રભુજીનું નિતાંત પ્રિય એવું પુષ્ટિ ભક્તિનું નિર્ગુણ ભાવાત્મક સ્વરૂપ છે. આવા જ નિર્ગુણ ભાવાત્મક શ્રી યમુનાજીએ સારસ્વત કલ્પમાં ઉછળેલા કૃષ્ણના આનંદના સાગરને આધુનિક પુષ્ટિજીવો માટે રોકીને સંગ્રહિત કરી રાખ્યો હોવાથી શ્રી આચાર્ય શ્રી 16 ગ્રંથોનો પ્રારંભ શ્રી યમનાષ્ટકથી કરે છે અને પુષ્ટિજીવને શ્રી ઠાકોરજીની નિર્ગુણ ભાવથી ભક્તિ કરવાનું સમજાવે છે. પુષ્ટિ ભક્તિની લાહણી પુષ્ટિ સૃષ્ટિ પર અવિરત થાય એના માટે શ્રી વલ્લભ સાક્ષાત ભક્તિ સ્વરૂપા શ્રી મહારાણીજીને યમનાષ્ટકમાં વદતિ વલ્લભ શ્રી હરે કહીને શ્રી યમુના પુષ્ટિ સંપ્રદાયમાં પધરાવે છે. અદ્યતન કાળના પુષ્ટિજીવો માટે સાચવી રાખેલા કૃષ્ણના આનંદ સિંધુને ભાનુતનયા એટલે શ્રી યમુનાજી આજે કેવલ શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથના માધ્યમથી જ પુષ્ટિ સૃષ્ટિમાં વ્યાપ્ત કરે છે. એનું કારણ એ છે કે નિર્ગુણ ભાવના અપરિમિત આનંદની આવી ઉમળતી ધારાઓને ઝીલવા નિર્ગુણ ભાવાત્મક આચાર્ય ચરણ, પ્રભુચરણ અને આચાર્યની વાણી સમર્થ છે. તેથી શ્રી વલ્લભની વધાઈમાં ગાયું કે નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે તો વસુધા રહેતી સૂની. આ પ્રસંગનું રહસ્યાત્મક નિચોડ એ છે કે સારસ્વત કલ્પના અવતાર કાળના કૃષ્ણ સાથેના સાક્ષાત વ્યવહારમાં ગોપીજનોનો જે પ્રેમ અને ભાવ પ્રગટ થયેલ તેની ભાવના કે ઇમ્પ્રેશન આધુનિક પુષ્ટિજીવ પોતાના મનમાં સ્થાપિત કરીને એને 16 ગ્રંથની વાણીથી બુદ્ધિથી સુવ્યવસ્થિત એટલે કે સિસ્ટમેટિક કરે છે. ત્યારે એવા જીવમાં નિર્ગુણ ભાવાત્મક ભક્તિ સાકાર થાય છે. જેમ શ્રી યમનાષ્ટક ગ્રંથ નિર્ગુણ ભાવ પ્રેરક છે, તેમ એના પર રચાયેલા અષ્ટસખા આદિના શ્રી યમુનાજીના 41 પદો પણ નિર્ગુણ ભાવક પ્રેરક જ છે. યમનાષ્ટકમાં શ્રી તુર્યપ્રિયાની સ્તુતિ કરતાં કરતાં
આનંદથી તુંદિલ થઈ ગયેલા શ્રી મહાપ્રભુજીના આનંદ સિંધુને આ મહાનુભાવોએ એમના 41 પદોમાં સંગ્રહિત કરી રાખેલ છે, જેની લાહણી આ ભગવદીઓ આપણી વચ્ચે કેવી રીતે કરવા માગે છે એનો આસ્વાદ માણવાનો આપણને ખરેખર મોકો છે. શ્રી આચાર્યજીના તુંદિલ થયેલા અને આનંદ સિંધુને માણતા પહેલાં એટલું સમજી લેવું જોઈએ કે 41 પદોમાં આ ભગવદીઓ કેવલ આચાર્યચરણની જ શૈલી અપનાવી છે. ભાગવતજીના 10મ સ્કંદની લીલા સમજાવતા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીના એક અધ્યાયમાં અનુક્રમે શ્રી ઠાકોરજીના ઐશ્વર્ય, વીર્ય, યશ્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ધર્મ પર પ્રકાશ પાડે છે. 7મા ધર્મીનું નિરૂપણ પણ કરે છે. તદુપરાંત આચાર્ય ચરણે કૃષ્ણ લીલાને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ દ્રષ્ટિથી પણ સમજાવેલ. નિર્ગુણ ભાવાત્મક શ્રી વલ્લભની આ જ શૈલીને યથાસ્થિત કરીને કૃષ્ણ સમાન રૂપવાળા શ્રી યમુનાજીના 41 પદોમાં સર્વ ભગવદીએ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલને અનુલક્ષીને કેવલ 4 જ પદો શ્રી યમુનાજીના રચ્યા અને ષડધર્મ ધર્મીને લક્ષમાં લઈને લગભગ બધા જ પદો 7 લીટીના જ કર્યા. કેવલ 4 પદો 11 લીટીના છે. એમાં 41 પદમાં બધા પદો 7 લીટીના છે, કેવલ 4 પદો છે 11 લીટીના છે, જેમાં શ્રી યમુનાજીના ષડધર્મ ધર્મી, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ અવ્યવસ્થિત છે. કૃષ્ણદાસ અધિકારીએ રચેલું છેલ્લું પદ 19 લીટીનું છે, જેમાં ગોપીગીત કથિત સાત્વિક, રાજસ, તામસ મળીને 9 પ્રકારના ભક્તો થયા. એમાંય 9 અનન્યપૂર્વાના ભાવના મળીને 18 પ્રકારના ભક્તો થયા અને 19માં નિર્ગુણ ભક્ત, જેમ કે દેતપતિ પંથકોપીય કંથ સન્મુખ કરતમાં કૃષ્ણદાસજી અન્ય પૂર્વાનો ભાવ કહે છે. નાથ અંગ અર્ધિની કહીને અનન્ય પૂર્વાનો ભાવ પ્રગટ કરે છે. દીન જન જાન સાત્વિક ભક્તની વાણી છે. અખિલ અધ્યમર્દનીમાં તામસ ભક્તોના ભાવની અભિવ્યક્તિ છે. એવી જ રીતે પ્રત્યેક ભગવદીએ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલની દ્રષ્ટિને અનુલક્ષીને કેવલ 4 પદો જ લીધા છે. તેને શ્રી હરિરાયજીના રચેલા 4 પદોના દ્રષ્ટાંતથી સહેજ સમજી લઈએ. આપણને અનુસરતા પદમાં શ્રી હરિરાયજી કહે છે કે લેત શ્રી યમુને નામ દેત અભય પદ દાન રસિક પ્રીતમ પિયા બસ જુ ઇનકે પિય સંગ રંગ ભરી કરી કલોલે. એ પદ પ્રમેય સભર છે. સાધનને અનુલક્ષીને પદ છે. ઇન બિના કોણ એસી કરે હે સખી હરત દુઃખ દૌંદ સુખ કૌંદ બરખે. એ ફલદશાને સમજાવતું પદ છે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. આ લેખમાં યમનાષ્ટક ગ્રંથના પ્રત્યેક શ્લોકને અનુસંગત યમુનાજીના 41 પદોમાંથી એક પદ લીધું છે. જે એક પદ યમનાષ્ટક ગ્રંથના એક શ્લોકનો ભાવનો વિસ્તાર કરે છે. અર્થાત 9 શ્લોકને અનુલક્ષીને 9 પદો લીધા છે. પ્રત્યેક પદની પ્રત્યેક પંક્તિનું વિભાજન ઐશ્વર્ય, વીર્ય, યશ્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યને ધર્મી એવા 7 પ્રકારની કરવાની કોશિશ કરી છે. યમનાષ્ટક ગ્રંથના 9 શ્લોકોને આવી રીતે 9 પદો સાથે એકમેક કર્યા પછી મને એવું લાગે છે કે આ પદો શ્રી મહાપ્રભુજીની યમનાષ્ટકમાં કહેલી અણકહેલી વાણી પર દિવ્ય પ્રકાશ પાડે છે. યમનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીનું સ્તવન કરતી વખતે આનંદ તંદુલિલ થયેલા શ્રી વલ્લભના આનંદ સિંધુને આ મહાનુભાવો જ ઝીલી શક્યા છે. કૃપા કરીને એમણે આનંદની મધુધારાઓને 41 પદના માધ્યમથી આપણા અંતરમાં વહેતી કરી દીધી. તો આમ રીતે શ્રી યમનાષ્ટકનો સુકામે પહેલાં 16 ગ્રંથ પહેલાં શ્રી યમનાષ્ટકની રચના કરી અને યમનાષ્ટકની રચના ઉપરથી જ આ મહાનુભાવો બધા ભક્ત કવિઓએ 41 પદની રચના કરી. તો આપણે નિત્ય તેનું પઠન ગાન કરીએ, યમનાષ્ટકનો પાઠ કરીએ અને નિત્ય 41 પદનું રાગ સાથે ગાયન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.